હું અત્યારે મારા દાંતનું ક્લિનિંગ કરાવવા જઈ રહ્યો છું. દાંતનું ક્લિનિંગ કરાવીએ એટલે દાંત ઘસાઈ દે. દાંત સાફ કરાવ્યા પછી દાંત કવે, કંઈ પણ ખાટી વસ્તુ ખાઈ ના શકો એવી એક માન્યતા છે. જ્યારે હું દર 6 થી 8 મહિને મારા દાંતનું ક્લિનિંગ કરાવું છું, મારા દાંતની સફાઈ કરાવું છું. મારું નામ છે ડૉક્ટર આનંદ જસાણી. હું ડેન્ટલ સર્જન છું, ફાઉન્ડર અને ડિરેક્ટર સિટી ડેન્ટલ હોસ્પિટલ. એઝ એ ડેન્ટિસ્ટ હું જ્યારે 6 થી 8 મહિને મારા દાંતની સફાઈ કરાવતો હોઉં તો એમાં કોઈ પણ પ્રકારની નુકસાની ના જ હોઈ શકે, એ ચોક્કસ વાત છે. તો આગળ આ કઈ રીતે ક્લિનિંગ કરવામાં આવે છે એની વાત ડૉક્ટર ક્રિષ્ના પટેલ તમને કરશે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ ઓલ. આજે આપણે ડૉક્ટર આનંદ જસાણી, ફાઉન્ડર ઓફ સિટી ડેન્ટલ હોસ્પિટલ નું સ્કેલિંગ કરવા જઈ રહ્યા છીએ. દાંત અને પેઢાના સારા સ્વાસ્થ્ય માટે દાંતની ક્લિનિંગ એટલે કે સફાઈ છે એ એવરી 6 to 8 મંથ થવી ખૂબ જ જરૂરી છે. ફોરેનમાં લોકો આ પ્રોટોકોલ્સ બહુ રેગ્યુલરલી ફોલો કરતા હોય છે અને અમે ડેન્ટિસ્ટ પણ પોતે આ પ્રોટોકોલ ફોલો કરીએ છીએ અને એવરી 6 મંથ્સ અમારા પોતાના ટીથનું ક્લિનિંગ કરાવીએ છીએ, જે ખૂબ સેફ છે. આપણામાં એક એવું ખૂબ મિથ રહેલું હોય છે લોકોમાં કે જ્યારે સ્કેલિંગ કરાવીએ એટલે કે દાંતની સફાઈ કરાવીએ ત્યારે ઇનેમલ છે એ ઘસાઈ જતું હોય છે અને દાંતમાં સેન્સિટિવિટી થતી હોય છે, જે ખૂબ ખોટી વાત છે. ચલો આજે તમને બતાવીએ કે ક્લિનિંગ કેવી રીતે થતું હોય છે અને એ ખૂબ સેફ છે. ક્લિનિંગ પહેલા અમે પેશન્ટ્સના ગમ છે એમાં સરફેસ એનેસ્થેટિકનો યુઝ કરતા હોઈએ છીએ કે જે જેલ હોય છે, જેથી કરીને પેશન્ટ્સને ક્લિનિંગ દરમિયાન કોઈ પણ અનકમ્ફર્ટેબલ ફીલ થાય એ વસ્તુ નથી રહેતી. થોડું સક્ષમ દેજો. સરફેસ એનેસ્થેટિકનો યુઝ અમે જનરલી ડેન્ટલની બધી જ પ્રોસિજરમાં કરતા હોઈએ છીએ, જેથી કરીને પેશન્ટ્સની ટ્રીટમેન્ટ ખૂબ કમ્ફર્ટેબલ રહે છે. ખોટું ખોટું હોય ને એવું લાગે. પેશન્ટ્સના જે ગમ છે એ એમને નમ એટલે કે સૂન થઈ ગયા હોય એવી ફિલિંગ આવતી હોય છે, જેથી કરીને પ્રોસિજર દરમિયાન એમને કોઈ પણ પ્રકારનું પેઇન થતું નથી હોતું. આ અલ્ટ્રાસોનિક મશીન છે જેની મદદથી ક્લિનિંગ થતું હોય છે. તમે જોઈ શકો છો કે એ ટીથની સરફેસ ઉપર વર્ક કરે છે અને કોઈ પણ પ્રકારનું ડેમેજ છે એ ટીથના ઇનેમલને નથી થતું હોતું. સેન્સિટિવિટી થાય છે સર તમને?
બરાબર. આ જ રીતે આખી સ્કેલિંગની પ્રોસિજર થતી હોય છે. તમે એવરી 6 મંથ જો તમે પોતાના ટીથનું ક્લિનિંગ કરાવો છો તો તમે તમારા દાંત અને પેઢા બેઉને સ્વસ્થ બનાવો છો.